મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. જો આજે બહુ જોરદાર એવો વરસાદ આવી ગયેલો છે. સારો એવો વરસાદ આવી ગયો છે. આખી રાત વરસાદ આવ્યો છે ને અત્યારે જો રહ્યો છે ને પાછું સાંજે બતાવે છે કે વરસાદ છે. એટલે બધાને ખેતરમાં તો પાણી પી ગયા છે, પણ પોરબંદર સાઈડ છે ને નથી પડેલો એમ કે છે બધા. વરસાદ ને બધું તો કુદરતના હાથમાં હોય, એટલે કેવો થાય શું ન થાય. અને આપણે સવારમાં છે ને જો આપણે ઘરે હતા વરસાદના તો બોર્ડ વીખો તો આ છે ચાર્જર કોયલથી ચાર્જિંગ થાય 12 વોલ્ટ છે 18 વોલ્ટનું કંઈક એવું છે. એટલે આનાથી ચાર્જિંગ થતું હોય એટલે કોયલ વાળા હવે ચાર્જર આવા છે ને લુપ્ત થતા જાય છે. ઓલા બધા ચાર્જર આવવા માંડ્યા, કેપેસિટર વાળા, ટેકનોલોજી આગળ વધતી જાય એમ. એટલે આ ચાર્જરમાં અહીંથી એટલો જ પાવર ખાલી નહોતો જતો, એટલે નહોતું હાલતું, ખોયલું હતું. જેમિનીને પૂછ્યું, જેમિનીએ કાંઈ હરખો જવાબ ન દીધો કે નવું લઈ લો, કાં રિપેર કરાવી દો. પછી એટલે આપણે પછી આપણી રીતના પાવર ટેસ્ટ કર્યો, જો આ બધું આપણો સામાન લઈને, એટલે એમાં પાવર અહીંથી એટલામાં જ નહોતો આવતો. એટલે પછી ત્યાં સોલ્ડરિંગ કરી નાખ્યું. જો સોલ્ડરિંગ પડ્યું છે, આપણે સોલ્ડરિંગ કરી નાખ્યું એટલે ચાલુ થઈ ગયું છે. હવે પપ્પા બેટરી ચાર્જ કરીને જોવે છે. એ પપ્પા લેપટોપનું ચાર્જર છે, એટલે જો ચાર્જ કરીને હવે જોશે. અને સારો એવો વરસાદ છે ને હવે રહી ગયો, એટલે પવન પણ ફૂંકાવા માંડ્યો છે. જો સરસ પવન આવવા માંડ્યો છે, ઠંડો ઠંડો એકદમ પવન આવે છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. થઈ ગયા નવરા? હઉ વરસાદે નવરા કરી દીધા કા? આપણે હેવી રેન ની રજા આવી ગઈ. વાડીએ રજા ને બધાય રજા, સ્કૂલ વાળાને રજા, બધાની રજા થઈ ગઈ. હા એ તો જો 6 વાગ્યા પછી ઉઠ્યા હતા, એટલે મોડા નવરા થયા. કપડા તો ધોવાઈ ગયા. અને પોતા તો ઘડીએ ઘડીએ પગથિયે કર્યા કરવો પડે છે. તાર પપ્પા સડે ઉતરે પગલા કરે. એટલે જો આમાં સારો એવો વરસાદ આવી ગયો છે. રિપેરિંગ જાજુ થાય બધું. હોલીડે હશે તો અમારે રિપેરિંગ થાય, બધું રિપેર જ કરશે. બધું રિપેર કરશે. હા બધાને બેદી થયા, વરસાદ ચાલુ થઈ ગયો. આપણે આજ રાતે આખી રાત આવ્યો, અને અટાણે તો રહી ગયો પણ છાટા છાટા ખરે છે. આપણે દવા છટાઈ ગયું, નીંદાઈ ગયું, હાથે હલાઈ ગયા, વવાઈ ગયો, એટલે વરસાદ આવી ગયો. બસ ભલે 7 દિન એલી થાય ભલે. એટલે હજી બિચારા પોરબંદર સાઈડ તો નથી થયું. એટલે આપડે તો થયો છે, પણ એને આપડે ખેડૂ ની ઉપાધિ હોય ને થોડીક, એને તો આજ ફેરે તો લગભગ બધાને વારો આવી જાય. એટલે એને આજ ફેરે તો વરસાદ હશે, એટલે વાવણી થઈ જાય. અને સુરતમાં તો 2 દી થયા વરસે ને, અમદાવાદમાં સુરતમાં રજા જ આવે છે લોકો. એને તો આ વખતે આખું ઓલું પોદાર તો આખું ખાલી જ કરી નાખ્યું. બિચારા કેટલુંક નુકસાન ભોગવે. ઈ છે. એટલે આમ વરસાદની બધા સ્ટુડન્ટ નો ને મજા હશે, અને બધાને બધાને રજા છે, તો એમાં બધાને વરસાદ આવ્યો એટલે બધાને મોજ પડી ગઈ છે ખેડૂતોને. એને જે નથી આવ્યો એને થોડોક વાંધો હે, પણ હવે આ તો આપણે મોકલી ન શકીએ. હા થોડુંક એટલે મોસમે બિચારો થોડીક મોડી થાય, એટલે આમ થોડોક પાક જોઈએ એવો થાય નહીં એમ. એવું છે, ફેર પડે એટલે ફેર બતાવે ને, ઘણો ફેર પડી જાય. પાછા વાહે રહી જાય પાકમાં, હા એવું થાય. એટલે જો આવું બધું એક પાક મોડો થાય એટલે વાહેલા બધા પાક મોડા જાયેલા જાય, પછી એટલે મોડી લણણી થતી હોય. એટલે એવી રીતનું છે ને. ઠંડો પવન સરસ આવે છે ત્યારે. તો જો અત્યારે બપોરે છે ને મમ્મી રસોઈ કરવામાં તૈયારી કરવા માંડી છે. હવે શું કરે છે મમ્મી? આજ ભાત ખાવાની ઈચ્છા થઈ છે, તો દાળ ભાત નહીં પણ ભાત વઘારવા છે. વઘારેલા ભાત, એનો મસાલો બધો સુધારી લીધો, ભેગી કટકી ધાણા સુધાર્યા. વાહ, મમ્મી તો બધું ઝીણું સરસ નું સુધાર્યું છે એકદમ. નવરા હોય એટલે નિરેતે બેહીને સુધારી. ઓલું તો પ્લેટફોર્મ પર ઉતાવળ હોય ને, પ્લેટફોર્મ ઉપર ઉભા જટ સુધાર લે. એક તો આમ નવરા છે. જો કાકડી સુધારે છે, ચીબડું અને બધું સુધારે છે. અને આપણે છે બધું અહીંયા આજે ઓપન કર્યો છે આપણો ભંડાર, ઇલેક્ટ્રોનિક્સ ભંડાર. એટલે કે બધું સમા થાય છે. ચાર્જર છે, જેટલા બધા પંપના બધા ચાર્જર છે, ને બીજા બધા છે. બેટરી ઘણી બધી જગ્યાએ 12 વોલ્ટની બેટરી યુઝ થતી હોય બધાને, એ લાઇટના સર્કિટો છે બહુ બધી, એટલે ન હાલતી હોય એ બધી રિપેર કરવાની છે. ઘણી બધી બરી ગયેલી હોય તો સર્કિટો આવતી હોય ત્યારે બહુ માર્કેટમાં મોંઘી આવે છે, તો રિપેર કરી નાખીએ આપણે. એટલે રિપેર થાય છે. અને પપ્પા છે અહીંયા શું કરે છે, જોઈ ઢારિયાની અંદર દૂધી કાઢી છે. ચકલીનો માળો કરવો છે એમ. જો આવી દૂધી છે, આ દૂધીમાં ચકલીનો માળો આવો બનાવવાનો છે. કાપીએ આવડી મોટી દૂધી છે. આ દૂધીને શું કહેવાય મમ્મી? આ દૂધીને કેવી દૂધી કહેવાતી છે? બાટલી દૂધી, આવી બાટલી દૂધી. એટલે આમાંથી હવે મારા મામાને ઘરે જ લઈ આવ્યા છે 2 દૂધી છે. હવે આમાં કાપીને એને ચકલીનો માળો કરવો છે એમ કે છે હવે. એટલે પપ્પા કરે છે હવે.
થઈ જાય એટલે બતાવશું કેવો થયો ચકલીનો માળો એમાં કેવો થાય છે આપને તો આઈડિયા નથી હવે ને ગુલાબ જો આજે સરસ ખીલા છે જો બધા ચંપાના ને બધા ચંપાના તો કેટલા આવે છે જો એના તો સરસ મજાના ખીલા છે જો વરસાદ આવે એમ એને મજા આવે છે પાંદામ એકદમ મોટા મોટા ખીલે છે એવું થાય છે અત્યારે બપોર પછી છે ને દીદી ઠેલી લઈને હાલતી થઈ ગઈ દીદી આવી અને પાછી હજી ઠેલી લઈને પાછી હાલતી થઈ છે નાઈ ધોઈને પાછી સવારમાં એક ઝોલું લઈને જાય ને અત્યારે પાછું બીજું ઝોલું ચેન્જ કરવા ખાલી આવી તારે જાવું છે મમ્મી દીદી એને ભેગું મારો તો દાંત બતાવવાનો જ છે તો એને ડાપણ દાંત થઈ છે તો એનું બતાવવું છે તો એવું છે એટલે આમ બે જાય ને તો હું તાર પપ્પા જા બે ના દાંત બતાવવાના છે એમ તો ત્યાં જમીન આવી હતી એટલે વાત કેતી નથી ત્યાંથી જમીન આવી મેં કીધું આ પડ્યું છે શાક નું બધું છે ઓલા ભાત પડ્યા ને ભાત તો મૂકે ને દાળ ભાત નહીં વઘારેલ ભાત ભાત તો આ વઘારેલ બહુ ભાવે મૂકે ને મેં તો થાળી તો ભરી છે એટલે મેં જમી નથી આ તો જમીન આવી ત્યાં જમી તો પાછી લઈ લીધો છે પાછી વહી ભાત નું નામ પડ્યું ભાત તો વઘારેલ કૃતિકાને જેમ બહુ ભાવે ગરમી બહુ છે ગરમી છે ને વરસાદ પાછો રહ્યો છે ને પાછો હાન થાય ને પાછું ચાલુ થાય વેધર માં બતાવે છે એવું તે જોઈ લ્યો ને વેધર માં બતાવે છે વેધર પ્રમાણે ખ્યાલ છે હવે તો હાઈન જે બતાવતા હાઈન જતા આવ્યો એમ એટલે આગળનું થોડીક વાર પેલાનું કઈ હકે એમ પછી બહુ પેલાનું ન કે ને વેધર તો થઈ ગયું પણ થઈ ગયું હવે પછી અઠવાડિયું પાછું ફાળ થાય તો આપણે જેટલું જ જોઈશી અને એને ટાણું હોય છે તે આવી છે જ ભાઈ ઈ કઈ રેહે ને એનું ટાણું છે તે આવશે ટાણું થા તે વાડી તો ભેસે જ ને ટાણું થાય એટલે આવશે પાછો વરસાદ અને દીદી જો પાછો લઈ લીધા કે ભાઈ જમીન જ જાય પાછું ખાઈને બ્રશ કરવું પાછું કરીને જવું કે ડેન્ટિસ્ટ ને બતાવી બ્રશ કરીને જવું જ પડે હા નકર કચરો હલવાઈ જાય હા જો બતાવવા આવ્યા તો મમ્મી નો દાંત પછી મમ્મી ને છે ને હીરા માસી ઘરે મૂકવા આવી અહીંયા આવ્યા ને તો શ્યામ જો હુવાની સ્ટાઇલ એની ટીવી જોતો જોતો છે ને હુઈ ગયો છે જો થાકી ગયો છે રમી રમીને લેસન કરીને સ્કૂલે જઈને હુઈ ગયો અહીંયા ધર્મભાઈ ને ટીવી જોવે છે અહીંયા મમ્મી ને માસી ને બધા અહીંયા બેઠા છે જય શ્રી કૃષ્ણ માસી કેમ છે હા જય શ્રી કૃષ્ણ માસી જય શ્રી કૃષ્ણ અમારે ભજીયા ખાવાના છે પણ હું મારા ફઈ ની ઘરે ભજીયા ખાઈશ હા મામા ને ઘરે ગયા તા મારા મામા ઘરે અમારા મામા ઘરે છે બે મામા ઘરે ગયા છોકરાના મામા ઘરે ને અમારા મામા છે કેવું હતું પરબડી ગયા તા નાની મજા નથી ખબર કાઢવા ત્યાંથી ફાકરી ગયા તા મારા મામા ઘરે ઈ મામાની મજા હતી તમે એક દી ગયા તા ખબર કાઢવા મામા ઓકે તો આ ભજીયાનો પ્રોગ્રામ છે અને હું જાઉં છું ફઈ ની ઘરે ન્યાય અમારો ભજીયાનો પ્રોગ્રામ છે જો પ્રયાન અમે ભાનુભાઈ કરાવ્યા તો મયુર દીદીનો છોકરો છે પ્રયાન એ પ્રયાન કેવો જો બેટા જેવો છે આમથી આમ જોવે છે એ પ્રયાન એ પણ આમ નિરખી નિરખી જોવે છે કરલી કરલી વાળો પ્રયાન એ પ્રયાન આમ જ જોતો મારી અમુ જોવે એવું છે વાલી વાલી કરી દે લે તમે તેજ બીવે છે કેવો હે પણ જો આમ ગટા જેવો વજન એટલો હે હજી નાનું છે તોય જો કેટલો વજન છે ને કેટલો મોટો છે રોતોય નથી જો આમ એ બીતોય નથી રોવા માંડે છોકરા રોતો નથી તો નેક્સા રમાડવા આવી નેક્સા વાતું નથી કરતો હમણાં કરતો હતો વાતો હા પ્રયાન એ પ્રયાન દીદી અમે આવ્યા ને ત્યારનો રોયો નથી બોલ રમે જ છે સતત અને આમ જોઈએ રાખે આમથી આમ આમથી આમ કેવું હારું આવો છોકરો બધા એક દે ભગવાન તમારે હા શાંતિ અમને તો એટલો બધો ડાયો નહીં ખાવાનું હો ભાઈ ફાયડું મોઢું
વાત કરી છે એને સાલ ઓઢવાની ટેવ છે. સાલ ન મળે તો શર્ટ પકડી લે, પણ ઓઢવું એ પકડવાનું ટેવ.